બાળપણ એટલા માટે વહાલું હોય છે સાહેબ, કેમ કે ત્યારે ખભા અને દિલ બંને ખાલી હોય છે. સાહેબ, જે વ્યક્તિનો સ્વભાવ સારો હોય ને તેને ક્યારેય પ્રભાવ પાડવાની જરૂર જ નથી પડતી. સાહેબ, લોકોને મતલબ પૂરો થઈ જાય એટલે ખૂબીઓમાંથી ખામીઓ દેખાવા લાગે છે. કોઈને પરાજિત કરવું કદાચ સરળ હોય છે, પરંતુ કોઈને જીતી લેવું ખૂબ જ અઘરું છે. વિરોધમાં કેટલા છે એ મુદ્દો નથી, સાથે કેટલા છે એ મહત્વનું છે. લોહી રેડીને પણ તિરંગાને બચાવે છે. નમન છે એ શહીદોને જે આપણા ધબકારા માટે પોતાના ધબકારા ગુમાવે છે. પત્તામાં જોકર અને અંગતની ઠોકર હંમેશા બાજી પલટી નાખે છે. સાહેબ, જ્યારે લક્ષ્યને હાંસલ કરવા માટે બધું દાવ પર લગાવે છે ને ત્યારે જીત નક્કી હોય છે. કોણ કહે છે કે નસીબથી જ બધું મળે છે? એકવાર મહેનત કરી જુઓ, હારીને પણ સુકૂન મળશે. ક્યાં કયો શબ્દ વાપરવો એની જ રમત છે સાહેબ, બાકી કક્કો તો આખી દુનિયાનો સરખો જ છે. જીવનમાં એક વાત યાદ રાખજો સાહેબ, જવાવાળાની સજા આવવાવાળાને ક્યારેય ન આપશો. કોઈને તમારા દિલની નથી પડી સાહેબ, બધા રૂપ અને પૈસા જોઈને વાત કરે છે. આપણને ચાહવા કોઈને મજબૂર ના કરી શકાય, પણ હા, કોઈ આપણને ચાહે એવી વ્યક્તિ જરૂર બની શકાય. સાહેબ, જીવનમાં આગળ વધવા માટે દરેક ખામીને ખૂબીમાં ફેરવતા શીખો. તમારી થોડી ક્ષણોની હવસ કોઈની પૂરી જિંદગી બગાડી શકે છે સાહેબ. જે વ્યક્તિ પોતાની જાતને કંટ્રોલ કરી શકે ને સાહેબ, તે વ્યક્તિ જીવનમાં બધું જ કરી શકે છે. અમુક વ્યક્તિની સાથે સમય વિતાવવાથી જ બધું સારું થઈ જાય છે સાહેબ. હિંમત ના હારો સાહેબ, આજે તમારી સામે બોલવાવાળા એક દિવસ તમારી સામે જોઈ પણ નહીં શકે. સાહેબ, આ અનમોલ સંસારમાં મેળવવાની દોડમાં માણવાનું ન ભૂલી જાતા. હંમેશા હસતા રહો સાહેબ, કારણ કે તમારા મોઢાનું સુંદર સ્મિત તમારા દુશ્મનોને એમની નિષ્ફળતાનો અનુભવ કરાવે છે. આજની સવાર એટલે બાકી રહેલી જિંદગીનો પહેલો દિવસ. જીવનમાં બધા તોફાનો તમારું નુકસાન કરવા નથી આવતા સાહેબ, અમુક તોફાનો તમારો રસ્તો સાફ કરવા માટે આવતા હોય છે. પ્રેમ કરવો હોય તો પુસ્તકોને પ્રેમ કરો સાહેબ, કારણ કે એ તમને ક્યારેય દગો નહીં આપે. મહેનતનું મહેણું ના હોય વાલા,
બાકી સોનાની નગરીવાળાને શું જરૂર હતી ગાયો ચરાવવાની? જીદ આપણી કંઈક એવી હોય છે સાહેબ, પુષ્પ ગુલાબનું હોય છે અને સુગંધ મોગરાની જોઈતી હોય છે. દુનિયા તમને કઈ રીતે જોવે છે ને સાહેબ, એ મહત્વનું નથી. મહત્વનું તો એ છે કે તમે ખુદને કઈ રીતે જોવો છો. થાય એટલું કામ કરીએ અને કરીએ એટલું કામ થાય. આ બે વાક્યનો તફાવત જેને સમજાય તેને પ્રગતિ થાય. સારું જીવન જીવવા માટે આટલું સ્વીકારજો સાહેબ કે આપણી પાસે જે છે એ જ સર્વશ્રેષ્ઠ છે. સાહેબ માનજો કે આપણું માન વધવા લાગે ને તો સમજવું કે કામ પડવા લાગ્યું છે. હાલત ગરીબ જેવી હશે ને તો ચાલશે સાહેબ, પણ વિચાર ક્યારેય ભિખારી જેવા ન રાખતા. ચાલતા રહેશો તો તમને જ મળશે, જો ઊભા રહી જશો તો કોઈ બીજું લઈ જશે. આપણે જ આપણી કદર કરવી જોઈએ સાહેબ, કારણ કે બીજા માટે ગમે એટલું કરશો ઓછું જ પડશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો મારો ગુજરાતી સુવિચાર ચેનલને સબસ્ક્રાઈબ કરો. કાલે સવારે મળીશું નવા વિડીયોમાં. નમસ્કાર.